એક ગામમાં રમેશ અને મહેશ નામના બે મિત્રો રહેતા હતા. બંને ખૂબ જ મહેનતી હતા. રોજ સવારે વહેલી તકે ઉઠી માતાજીના મંદિર જઈને ભક્તિ કરતા અને પછી પોતાના કામે નીકળી પડતા. તેઓ શ્રદ્ધાળુ અને નિષ્ઠાવાન હતા. માતાજી તેમને જોઈને વિચાર્યું કે ચાલો આ બંનેના મનની કસોટી કરીએ. માતાજી ગરીબ સ્ત્રીના રૂપમાં રમેશના ઘરના દરવાજે ગઈ અને કહીને રડવા લાગી, મારા બાળકો બીમાર છે, કૃપા કરીને થોડી મદદ કરો. પણ રમેશે તેને ઠૂંસો જવાબ આપ્યો અને ઘર બહાર કાઢી દીધી. પછી માતાજી મહેશના ઘેર ગઈ. મહેશે તાત્કાલિક પોતાની રીતે શક્ય તેટલી મદદ કરી અને કહ્યું, માતા, આશા છે કે તમારા બાળકો જલ્દી સારા થઈ જશે. માતાજી ખુશ થઈ અને મહેશને આશીર્વાદ આપ્યા, હંમેશા ખુશ રહો. થોડા દિવસો બાદ મહેશ ધીરે ધીરે સંપન્ન બન્યો. બીજી તરફ રમેશની સ્થિતિ બગડવા લાગી. તે ગરીબ થતો ગયો. એક દિવસ રમેશ દુઃખી થઈને માતાજીના મંદિરે ગયો અને રડતો કહેવા લાગ્યો, માતા, મેં શું ગુનો કર્યો છે? મારી પાસે બધું જ અદૃશ્ય કેમ થઈ રહ્યું છે? એ સમયે મંદિરમાંથી અવાજ આવ્યો, બેટા, જ્યારે હું ગરીબ સ્ત્રી બનીને તારા ઘેર આવી હતી ત્યારે તું મને અપમાનિત કર્યું. એ તારો પરીક્ષણ હતું અને તું નિષ્ફળ રહ્યો. ક્યારેય ગરીબ કે મુસીબતમાં આવેલા વ્યક્તિનું અપમાન ના કરશો. શક્ય હોય તેટલી મદદ કરો. ભગવાન કઈ રીતે કસોટી કરે એ તમે નથી જાણતા. આ વાત સાંભળી રમેશને પોતાની ભૂલનો અંદાજ આવ્યો. ત્યારથી તેણે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે તેનું જીવન પણ સુધરવા લાગ્યું. શીખ, ભગવાન ક્યારે અને કયા રીતે આપણું પરીક્ષણ કરે એ ખબર નથી પડતી. શક્ય હોય તેટલી સહાય કરવી જોઈએ. જય માતાજી.